મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો ફરી એકવાર આપણે ધોરણ 11 ની અંદર વાણિજ્ય વ્યવસ્થાની શરૂઆત કરીએ છીએ આજે. તો હવે કોમર્સનો આ એક બીજો સબ્જેક્ટ છે, આપણે નામનું તો છે તે સાથે સાથે વાણિજ્ય વ્યવસ્થા. વાણિજ્ય વ્યવસ્થા આપણે પ્રકરણ 1 અને 2 કમ્પ્લીટ કર્યા છે કે આપણને બેઝિક ખ્યાલ તો આવી જ ગયો કે વાણિજ્ય વ્યવસ્થા શું છે. તો વાણિજ્ય એટલે વેપાર અને મુખ્ય જે વસ્તુઓ આપણું ડિપેન્ડ કરે છે એટલે કે ધંધાકીય એકમો. અને જ્યારે આપણે અહીંયા પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ 2 આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 છે એ ધંધાકીય સેવાઓ 1 ની અંદર આપણે વીમો, ટપાલ સેવા અને વખાર સેવા વિશેનો અભ્યાસ કર્યો. જો ધંધાને લગતી આ દરેક સેવાઓ છે અને વાણિજ્ય એટલે કે વેપાર ક્યારે કમ્પ્લીટ થાય છે તો કે જ્યારે આપણે આ બધી જ સેવાઓનો એની અંદર ઉપયોગ કરીએ છીએ અને ઉપયોગ નહીં પણ જરૂરી જ છે. આ બધી સેવાઓ વગર આપણે ધંધો છે એ શક્ય બનતો નથી. આપણે કાચા માલથી લઈને એનું પ્રોડક્શન એટલે કે એનું ઉત્પાદન કરી તૈયાર વસ્તુ કરી એને ગ્રાહક સુધી ઉપભોક્તા સુધી પહોંચાડવાની જે કામગીરી હોય છે એની અંદર આ દરેક સેવાઓનો આપણે ઉપયોગ કરવો પડે છે. તો આપણે વીમો, ટપાલ સેવા અને વખાર વિશે આપણે ભણી ગયા. હવે આજે આપણે આ પ્રકરણની અંદર ધંધાકીય સેવાઓની અંદર આપણે એક જ સેવા એટલે કે બેંક ઓર બેન્કિંગ આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે જો અત્યારે મારે તમને બેંક એટલે શું એ વધારે સમજાવવું પડે નહીં, કારણ કે અત્યારે આપણે દરેક વ્યક્તિ છે એ આનાથી પરિચિત છીએ. બેંક શબ્દ આવે એટલે આપણા માઇન્ડની અંદર એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે શું છે. તો આપણને એક બેઝિક વસ્તુ આવે. જો વિદ્યાર્થીઓ છો તમારા માટે અત્યારે બેંક એટલે કેટલો ઉપયોગ, તો કે તમારી સ્કોલરશિપ જમા થાય છે એ તમારી પાસે એની પાસબુક છે ને જમા થઈ ગઈ એટલે તમારી જરૂર પડે એટલે તમે વિથડ્રો કરો છો, પૈસા ઉપાડવા જાઓ છો. તમારું એક બચત ખાતું છે, તમે એની અંદર તમારે જ્યારે બચત થાય છે ત્યારે તમે એમાં જમા કરાવો છો, જરૂર પડે ત્યારે ઉપાડો છો. આટલો જ તમે એનો બેંકનો ઉપયોગ કરો છો. તમારા માટે આ એટલું સીમિત થઈ ગયું. પણ બેન્કિંગ ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને એનો ઉપયોગ એ દરેક ક્ષેત્રની અંદર ક્ષેત્ર પ્રમાણે જુદો જુદો છે. તો આપણે અહીંયા એ જોઈએ કે બેંક છે એની શરૂઆત ક્યારે થઈ, એની સ્થાપના ક્યારે થઈ. સૌપ્રથમ બેંક છે એ ક્યાં શરૂઆત થઈ? સૌપ્રથમ બેંક જીનીવા ખાતે ક્યાં શરૂઆત થઈ તો કે જીનીવા ખાતે 1407 ઈસવીસન 1407 માં બેંકની શરૂઆત એટલે આપણે કહીએ કે એની શરૂઆત શબ્દ થઈ. ક્યાંથી તો કે બેંક શબ્દ ક્યાંથી ઉદ્ભવ થયો? તો ઇટાલિયન શબ્દ છે બેન્કો. ઇટાલિયન શબ્દ બેન્કો ઉપરથી આપણે કહીએ ને કે દરેક શબ્દ છે ને કોઈ પણ એક શબ્દ બન્યો હોય ને તો એનો ઉદ્ભવ છે એ કોઈ એક ભાષામાંથી આવ્યો હોય. મોટા ભાગના આપણા જે આ શબ્દો છે એ આપણને સંસ્કૃત ભાષામાંથી મળતા હોય છે. અંગ્રેજી પણ સંસ્કૃતની જ આપણે કહીએ ને તો દેન છે. જો તમે ભાષાની અંદર આપણે ઊંડાણથી ઉતરવું ત્યારે નહીં તો દરેક શબ્દો છે આપણને એ ભાષા કોઈ પણ એક દેશની ભાષામાંથી મળતો હોય છે. બેંકો શબ્દ આપણને ક્યાંથી મળ્યો તો કે ઇટાલિયન. આ ઇટાલિયન શબ્દ છે. જો મેં આ પહેલા તમને નામાની અંદર સમજાવ્યું હતું કે ભાઈ નાણાંનો ઉદ્ભવ નહોતો ત્યારે આપણે કોઈ પણ વસ્તુની જરૂરિયાત જ નહોતી. આવા હિસાબો, બેંક, ટપાલ, વીમો, વખાર નથી. કોઈ વસ્તુની જરૂરિયાત જ નહોતી. શા માટે? તો કે ત્યારે આપણી પાસે નાણું જ નહોતું તો સંગ્રહ કરવાની જરૂર નહોતી, કશું યાદ રાખવાની જરૂર નહોતી. જે વસ્તુ છે એની લેતી દેતી તમે કરો છો અને એ રીતે તમે તમારા વ્યવહારો છે એ પૂરા કરો છો. પરંતુ નાણું અસ્તિત્વમાં આવ્યું એટલે એની સાથે સાથે આ બધી જ ધંધાકીય સેવાઓ પણ અસ્તિત્વમાં આવી. જો આપણે કહીએ કે ભાઈ બેંકની શું જરૂર છે તો પ્રાચીન સમયમાં નાણાંની જ્યારે ઉદ્ભવ થયો, નાણાંની આપણે શોધ કરી, પાછળથી વ્યવહારો અસ્તિત્વમાં આવવા માંડ્યા. વ્યક્તિ છે એને નાણાંની જરૂરિયાત ઉદ્ભવવા માંડી અને આપણને ખબર છે કે દરેક વ્યક્તિ છે આર્થિક રીતે સમાન ધોરણ
જાળવતી હોય નહીં અથવા તો સમાન ધોરણ ધરાવતી હોય નહીં. એટલે કે દરેક વ્યક્તિ પાસે એક સમાન નાણું હોતું નથી. એને જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે શું કરે છે? તો આપણે સામાન્ય તમે એમ કહો કે ભાઈ ઉછીના લઈએ એકબીજા પાસેથી. તો એકબીજા પાસેથી ઉછીના ક્યારે લઈ શકીએ? તમે કાં તો તમારો મિત્ર છે, તમને વિશ્વાસથી આપે છે, પણ દરેક જગ્યાએ તો આ વસ્તુ હોતી નથી. તો પ્રાચીન સમયમાં આ રીતે જરૂરિયાતમંદો, જે લોકો પૈસાદાર છે, સરાફામ આપણે કહી શકીએ અત્યારની ભાષામાં, એ લોકો પાસેથી આ રીતના નાણું ઉછીનું લેતો. એટલે કે નાણાં ધીરધારના, આપણે કહીએ નાણાં ધીરધારનો ધંધો, બરાબર. નાણું ઉછીનું આપવું, એની પર વ્યાજ વસૂલ કરવું, આ નાણાં ધીરધાર કહેવાય. આ રીતે એ લોકો જે પૈસાની લેતી દેતી કરતા એને માસેલા નામે ઓળખવામાં આવતા. માસેલા નામ. અને શું કરતા? એક વાડો રાખતા, બરાબર. એક આપણે કહીએ ને મોટું મેદાન જેવું વાડો રાખતા, એની પર એક બેન્ચ રાખતા અને એ બેન્ચ ઉપર બેસીને વ્યવહાર કરતા. એની ઉપરથી આ શબ્દ, બેન્ચ ઉપરથી બેંકો શબ્દ આવ્યા અને બેંકો શબ્દમાંથી આપણે સ્પષ્ટ શબ્દની ઉત્પત્તિ થાય છે બેંક. અને આપણે જે અત્યારે બેન્કિંગ એટલે કે ધંધાકીય સેવાઓની અંદર અહીંયા આપણે જે લેવાનું છે ધ્યાનમાં, તો કે બેંક એટલે શું, બેંકના અર્થ શું છે, બેંકના કાર્યો શું છે, બરાબર. બેંકની સેવાઓ શું છે, ઈ બેન્કિંગ અત્યારનું જે લેટેસ્ટ એ શું છે, અને બેન્કિંગ સંબંધિત સેવાઓ કઈ કઈ છે, આનો અભ્યાસ કરવાનો છે. આપણે અહીંયા જોયું કે બેંક ક્યાંથી શબ્દ ઉદ્ભવ્યો, કઈ રીતે એનો જન્મ થયો, આપણે એ જ રીતે કહી શકીએ. પહેલા નાનકડી દુકાનો કે હાટડીઓ રાખીને આ રીતે લોકો જે પૈસાદાર હતા એ જરૂરિયાતમંદોને નાણાં ઉછીને આપતા, બદલામાં એની પાસેથી વ્યાજ વસૂલ કરતા. અને આ રીતે એનો જે નાના પાયેથી શરૂઆત કરી, ધીમે ધીમે એ વધતા વધતા એ વસ્તુ શું બની ગઈ? બેંક બની ગઈ. અને અત્યારે સૌથી અગત્યની વસ્તુ બની ગઈ આ. અહીંયા દરેક વ્યક્તિ, વિદ્યાર્થીથી માંડીને મોટો ઔદ્યોગિક એકમનો માલિક છે અને આની જરૂરિયાત ઉદ્ભવે છે, બરાબર. ઈસવીસન 1407માં જીનીવા ખાતે સૌપ્રથમ બેંકની શરૂઆત થઈ હતી. હવે આપણે એનો અર્થ જોઈએ. બેંક એટલે શું? આપણે બેંકનો અર્થ જોઈએ. જો વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર પણ તમને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે બેંક એટલે શું, એની બે વ્યાખ્યાઓ આપેલી છે આપણને બુકની અંદર, બરાબર. એનો અર્થ પૂછ્યો હોય કે વ્યાખ્યા પૂછી હોય કે કોઈ પણ સ્વરૂપે પૂછ્યું હોય, આપણે લખી શકીએ છીએ. બેંક એટલે શું? તો કે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદ્દતના સમયે પરત કરવાના હેતુથી ધિરાણ કરવી કોઈ પણ પ્રકારની સેવા આપવી અથવા તો બચત કરવાના હેતુથી એકત્રિત કરતી, નાણાંને એકત્રિત કરતી કોઈ પણ પ્રકારની સંસ્થા અથવા તો આપણે એને કહી શકીએ બેંક, બરાબર. જો માંગવામાં આવે, સિમ્પલ આપણે એનો અર્થ સમજીએ તો બેંકની અંદર તમારા નાણાં જમા હોય તો તમે કોઈ પણ સમયે જઈ શકો. બેન્કિંગ અવર્સ દરમિયાન એટલે કે બેંક જે સમય દરમિયાન ચાલુ હોય એ દરમિયાન તમે કોઈ પણ સમયે જાઓ અને તમારા નાણાં તમારે ઉપાડવા હોય તો તમને આપી શકે, ક્યારેય બેંક ના પાડે નહીં. એટલે કે માંગવામાં આવે ત્યારે, બરાબર, તમારી શરતો એ તમને નાણાં પરત કરે છે. ઉપરાંત આપણે બચત માટે સૌથી સેફમાં સેફ વસ્તુ કોને ગણીએ છીએ ત્યારે આપણે બેંકને. તો આપણે બેંકની અંદર આપણું નાણું છે, આપણે પ્રાચીન સમયની અંદર જોઈએ તો આપણે ઘરની પાછવાડે કે ઘરની અંદર ખાડો કરીને માટલાની અંદર રૂપિયા રાખીને ત્યાં બચત કરતા, પણ એની અંદર કેટલા બધા જોખમો રહેલા હતા, ચોરાઈ જવાના, બરાબર, ઉંદર કે એવા કોઈ જીવજંતુ દ્વારા એ વસ્તુને નુકસાન પહોંચાડવાના. આ રીતે તમારા નાણાંને જોખમ ઊભું રહેતું. જ્યારે અત્યારે સૌથી સેફમાં સેફ વસ્તુ છે બેંક. તમારી પાસે નાણું વધુ છે તો તમે બચત સ્વરૂપે બેંકમાં મૂકો છો અને બેંક એની ઉપર તમને વ્યાજનો દર પણ ચૂકવે છે. તો આ રીતે બેંક છે એ ખૂબ ઉપયોગી છે. આ તો આપણી પ્રાસ્તાવિક વાત થઈ. પછી જો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને શું કહેવામાં આવે છે? બેંક તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગની સેવા એટલે તમારે નાણાકીય લેવડ દેવડ કોઈ પણ પ્રકારની હોય. આ તો આપણે સીમિત અર્થ સમજાયનો. અત્યારે આપણે જેમ જેમ આગળ અભ્યાસ કરતા જશું ને આપણા પ્રકરણનો એમ તમને સમજાશે કે બેંકનો તો અત્યારે કેટલો વિસ્તૃત પ્રમાણે આપણે ઉપયોગ કરીએ છીએ, કેટલી આપણી લાઈફ છે એ સરળ કરી દીધી છે નાણાકીય લેવડ દેવડ બાબતે.
આપણે દૂર દૂર સુધી કોઈ પણ પ્રકારના વ્યક્તિગત સંપર્ક વગર એકબીજા સાથે આપણે ધંધાકીય વ્યવહારો પાર પાડી શકીએ છીએ, એકબીજા પાસેથી નાણું લઈ શકીએ છીએ, ચૂકવી શકીએ છીએ. અને આ બધું જ કોને આભારી છે? તો કે બેંકને આભારી છે. એટલા માટે બેંક. હવે બેંકના કાર્યો જોઈએ. હવે બેંક આપણે જોયું, એનો અર્થ જોયો કે ભાઈ જ્યારે તમે માંગો બરાબર ત્યારે તમને નાણું પૂરું પાડે અથવા તો બેન્કિંગની સેવા પૂરી પાડતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે એનો અર્થ જોયો. એના કાર્યો જોઈએ બરાબર. બેંકના કાર્યો તો બેંકના આમ તો બે મુખ્ય કારણો છે. થાપણો સ્વીકારવી, થાપણો સ્વીકારવી અને નાણાંનું ધિરાણ, રોકાણ કે ધિરાણ કરવું. જો થાપણો સ્વીકારવી એટલે આપણે સાદી ભાષામાં સમજીએ તો બેંક છે, તમે આપણે ફિક્સ ડિપોઝિટ એવો શબ્દ સાંભળ્યો હશે. આપણી પાસે નાણાંની જ્યારે વધારે પડતી બચત હોય છે ત્યારે આપણે, મેં તમને કીધું ને કે સૌથી સેફ વસ્તુ કઈ છે તો આપણે બેંકમાં. અત્યારે વિવિધ પ્રકારના રોકાણોની અલગ અલગ કેટલી સ્કીમો આવી ગઈ છે. ફંડ્સ, મ્યુચ્યુઅલ ફંડ છે, પછી બોન્ડ છે, બરાબર, ઇક્વિટી છે, વીમાકીય સેવાઓની અંદર તમે એટલા બધા રોકાણ માટેની અલગ અલગ પ્રકારની એટલી બધી સ્કીમો છે. પરંતુ આપણે એને થ્રુ આઉટ આપણે જ્યાં સુધી સમજતા ન હોઈએ ત્યાં સુધી એક સામાન્ય વ્યક્તિ છે રોકાણ કરતા પહેલા વિચારે, કારણ કે એની જે પાસે બચત છે, એની જમા પૂંજી છે, એ આજીવન જમા પૂંજી હોય એને એક સામાન્ય વ્યક્તિને, ત્યારે એને રોકાણની સાથે સાથે પોતાના નાણાંની સલામતી એટલી બધી જરૂરી હોય છે. આવા સમયે એના માટે સૌથી સરળ વસ્તુ કઈ હોય છે તો કે બેંકની અંદર નાણું થાપણ તરીકે મૂકવું. બેંકનું કાર્ય શું છે? આવી થાપણોનો સ્વીકાર કરવો. તમે સિમ્પલ ભાષામાં આપણે સમજીએ કે આપણે ભાઈ એફડી ફિક્સ ડિપોઝિટ કરાવવું છે આપણે, કે ભાઈ 10 લાખ રૂપિયા મારી પાસે વધારાની બચત છે તો આપણે એ નાણું છે એ બેંકમાં મૂકીએ છીએ. તો બેંક દ્વારા કયું કાર્ય થયું કહેવાય? થાપણ સ્વીકારવાનું કામ થયું કહેવાય. આ એક કામ કરે છે. પછી શું કરે છે? રોકાણ કે ધિરાણ. રોકાણ પહેલા આપણે ધિરાણ સમજીએ. ધિરાણ એટલે લોન. સાદી ભાષામાં આપણી અત્યારની સમજણની ભાષામાં કહીએ ને તો લોન એટલે ધિરાણ, અને ધિરાણ એટલે લોન. તમે બેંકમાં જેમ રકમ જમા કરાવો છો એમ જરૂરિયાતમંદ લોકો છે બરાબર, એ બેંક પાસેથી નાણું ઉછીનું પણ લે છે, અને ઉછીનું લે છે એ બેંક દ્વારા કરવામાં આવતું કાર્ય કયું? ધિરાણનું કાર્ય. તો હવે રોકાણ એટલે શું? તો જો બેંક છે ને એક પ્રકારનો બિઝનેસ જ કરે છે. આપણે આપણી ભાષામાં કહીએ ને તો બેંક છે એ એક પ્રકારનું શું કરે છે? બિઝનેસ જ કરે છે બરાબર. બેંક દ્વારા શું કરવામાં આવે છે તો કે ધંધાકીય પ્રવૃત્તિ જ કરવામાં આવે છે. કઈ રીતે? તો બેંક આપણી પાસેથી થાપણો સ્વીકારે છે, એની પર વ્યાજ ચૂકવે છે અને ધિરાણ કરે છે, એની પર વ્યાજ વસૂલે છે. જો લોન આપણે બેંકમાંથી લીધી હોય તો આપણે એની ઉપર અમુક ટકા જે પ્રકારની લોન હોય એ પ્રમાણે એની ઉપર વ્યાજનો દર ચૂકવવાનો હોય છે. એ જ રીતે તમે બેંકમાં નાણાં મૂક્યા છે તો બેંક છે એના નક્કી કરેલા દરે તમને એની ઉપર વ્યાજ ચૂકવે છે. તો હવે બેંકને આની અંદર કયા પ્રકારનો પ્રોફિટ મળે છે? અહીંયા હા, પ્રોફિટ શબ્દ જ આપણે યુઝ કરવાનો છે. કયું પ્રોફિટ મળે છે? તો જ્યારે એ વ્યાજ વસૂલ કરે છે ત્યારે એનો દર છે એ કેવો હશે? વધુ હશે. અને જ્યારે વ્યાજ ચૂકવે છે ત્યારે એનો દર કેવો હશે? ઓછો હશે. આ દર વધુ અને આ દર ઓછો, એટલે કે તમારી પાસે તમને જે ધિરાણ કરે છે એની ઉપર જે વ્યાજ લે છે એનો દર વધુ હશે, અને તમે જે એની પાસે થાપણો મૂકો છો એની ઉપર જે તમને વ્યાજ ચૂકવે છે એનો દર કેવો હશે? ઓછો. માની લઈએ કે આપણે તમે ધિરાણ કર્યું છે એની ઉપર 7% લેખે તમારી પાસેથી વ્યાજ વસૂલ કરે છે, અને તમે જે થાપણો મૂકી છે એની પર તમને 5% જ આપે છે. તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો? 2%. તો આ જે
2% ડિફરન્ટ છે એ બેંકમાં તે શું બને છે? પ્રોફિટ, એટલે કે એનો નફો બને છે અને એ ધંધાકીય એકમ જ છે એક પ્રકારનું, અને આ નફામાંથી એને વિવિધ પ્રકારના એની બેંકની લગતા બીજા કાર્યો કરવાના હોય છે, જેમ કે કર્મચારીઓ પગાર ચૂકવણી, મેન્ટેનન્સ, આ બધી જ વસ્તુઓ છે એ આની અંદરથી ચૂકવે છે. એટલે મુખ્ય 2 કામ કરે છે. હવે આ ઉપરાંત પણ બેંક છે એ અન્ય જગ્યાએ રોકાણ કરે છે, કારણ કે એને જ્યારે આ રકમ આ ટકાવારી ચૂકવી છે તો એના માટે પણ એને નાણું તો જોશે. બેંકની અંદર થાપણો આવે એ મૂકી રાખીએ અને ધિરાણ કરી એની ઉપર આવે તો આટલાથી કોઈ વસ્તુ પાર પડે નહીં. જ્યારે એની પાસે થાપણો વધી જાય છે ત્યારે એ થાપણોમાંથી એ શું કરે છે? એ રકમનું અન્ય જગ્યાએ રોકાણ કરે છે. બેંક પણ અન્ય જગ્યાએ રોકાણ કરે છે. શા માટે? તો કે એની ઉપર નાણાકીય વળતર મેળવવા. બેંકે પોતાના વિવિધ પ્રકારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એ થાપણો સ્વીકારે છે, એમાંથી ધિરાણ કરે છે ને હજી જે થાપણો બચે છે એનું અન્ય જગ્યાએ રોકાણ પણ કરે છે. તો બેંક દ્વારા આ મુખ્ય 2 કાર્યો કરવામાં આવે છે. ત્યાર પછી બેંક ખાતાના પ્રકારો આપણે જોઈએ. બેંકના ખાતાના પ્રકાર. દરેકનું ખાતું બેંકમાં હશે એટલે આપણને ખ્યાલ તો હોય કે ભાઈ તમારું ખાતાનો પ્રકાર કયો છે, બરાબર. આપણે બેંક ખાતાના પ્રકારોમાં ચાલુ ખાતું અને બચત ખાતું, આ 2 ખાતા વિશે તો આપણે બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ. જો બેંકના આપણે ખાતાના પ્રકારો જોઈએ એ પહેલા એના આપણે કાર્યોને થોડાક વિસ્તૃત સ્વરૂપે જોઈ લઈએ, બરાબર. તો આપણને વધારે ખ્યાલ આવે કે બેંક છે એ કયા પ્રકારના કાર્યો કરે છે. આપણે 2 કાર્યો તો જોઈએ જ, ઉપરાંતના આપણે જોઈએ તો એના મુખ્ય અને ગૌણ કાર્યો પણ હોય છે. મુખ્ય કાર્યોની અંદર આપણે જોઈએ થાપણો સ્વીકારવી, રોકાણ કરવું, ધિરાણ કરવું, અને એ ઉપરાંતનો એક હતો આંતર બેંકિંગ. બેંક વચ્ચે જરૂર પડે તો એક બેંક છે એ અન્ય બેંક પોતાની શાખા પાસેથી નાણાકીય લેવડ દેવડ કરતી હોય છે, આંતર બેંકિંગ વ્યવહારો. આ એના મુખ્ય કાર્યોની અંદર આપણે આ વસ્તુ જોઈએ, બરાબર. મુખ્ય કાર્યો જે મેં સમજાવ્યા તમને અત્યારે એ મુખ્ય કાર્યો જોઈએ. મુખ્ય કાર્યો ઉપરાંત પણ બેંક છે એ કેટલાક ગૌણ કાર્યો પણ કરતી હોય છે. મેં તમને કીધું ને કે અત્યારે બેન્કિંગ શબ્દ તમે સાંભળો ને એટલે એનો બહુ જ વિસ્તૃત ખ્યાલ છે. કોઈ એક બાબતમાં સીમિત નથી રહી. અત્યારે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ એટલે તમારું કામ એકદમ સરળ કરે છે કોણ? બેંક. બેંકના મુખ્ય કાર્યો આપણે જોયા: ધિરાણ કરવું, રોકાણ કરવું, બરાબર, થાપણો સ્વીકારવી અને આંતર બેંકિંગ વ્યવહારો. ગૌણ કાર્યો એના આપેલા છે કેટલાક. તો ગૌણ કાર્યોની અંદર આપણે સૌપ્રથમ પહેલું જોઈએ તો કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. જો મેં તમને હમણાં જ કહ્યું કે હવે બેંકનું કાર્ય છે ને બહુ સીમિત નથી રહ્યું, કે 2 જ કાર્યો પૂરતું સીમિત નથી રહ્યું કે તમારી પાસેથી થાપણો સ્વીકારે તમને ધિરાણ કરે, પણ એ ઉપરાંત પણ ઘણા બધા કામ કરે છે. તો એ જે ગૌણ કાર્યો છે એની અંદર આપણે પહેલું જ કામ જોઈએ તો શું છે તો કે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. અહીંયા ગ્રાહકની અંદર તમેથી માંડીને હુંથી માંડીને કોઈ પણ એક ધંધા કે એકમનો માલિકથી માંડીને ઉદ્યોગપતિ દરેક વ્યક્તિનો સમાવેશ આની અંદર થઈ જાય છે. નાણાકીય વ્યવહારો વિવિધ પ્રકારના હોય છે. મેં તમને કહ્યું ને કે વિદ્યાર્થી અવસ્થામાં છો કે તમારા માટે તો અત્યારે આટલી જ વસ્તુ સીમિત છે કે તમારી સ્કોલરશિપ એટલે કે આવે તો તમે એને ઉપાડવા જાઓ, કે બીજું કોઈ અન્ય વ્યવહારો પપ્પા માટે કે કોઈ વિદ્યાર્થીઓ વળી એટલું બધું હોય
અને કરી દેતા હોય કામ, તો ક્યારેક લેતી દેતી કરતા હોય, બસ આનાથી વધારે તમારે હજી તમે કોઈ પણ પ્રકારના બેન્કિંગના કાર્યોમાં તમે સમાવેશ થયો હોય નહીં. પણ અત્યારે કોઈ પણ વેપારીથી માંડીને સામાન્ય જે વ્યક્તિ છે એને વિવિધ પ્રકારના નાણાકીય વ્યવહારો કરવા પડતા હોય છે. અને આપણે અત્યારે જોઈએ છે કે નરેન્દ્ર મોદીનો આગ્રહ છે કે ભાઈ કેશલેસ પદ્ધતિ, બરાબર, કે જ્યાં જરૂર પડે તો તમે નાણાંનો ઉપયોગ કરી અને બેન્કિંગ સેવાનો ઉપયોગ કરો અને તમે બને એટલું કેશલેસ એટલે કે રોકડથી વ્યવહારો કરવાને બદલે બેંક થ્રુ વ્યવહારો કરો. ત્યારે ગ્રાહક એટલે બેંકના ગ્રાહક, આપણે બધા જે ખાતેદારો છીએ ને એને ગ્રાહક કહેવાય, એના નાણાકીય વ્યવહારો, તમારી પાસે કોઈનો ચેક આવ્યો છે તો એ ચેકને જમા આપવો, ચેક તમે મોકલો છો તો કોઈને એને ચૂકવણી કરવી, બરાબર, આ રીતે દરેક પ્રકારના નાણાકીય વ્યવહારો સંભાળવા. ત્યાર પછી છે હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હુંડિયામણને લગતા વ્યવહારો કરવા. હવે તમને પ્રશ્ન થશે કે હુંડિયામણ એટલે શું? તો આપણે ઇકોનોમિક્સ ભણીએ છીએ, બરાબર. આપણો અર્થતંત્રની અંદર આપણે વેપારના પ્રકારો જોઈએ તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય બે પ્રકારના વ્યવહારો હોય છે. આંતરિક એટલે દેશની અંદર, દેશની સરહદની અંદર જે વ્યવહારો થાય છે એ, અને આંતરરાષ્ટ્રીય એટલે દેશની સરહદની બહાર જે વ્યવહારો થાય છે એ. તો જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય એટલે કે અન્ય દેશ સાથે જ્યારે આપણે ધંધાકીય વ્યવહાર એટલે કે ખરીદ વેચાણ કરવું હોય ત્યારે આપણે હુંડિયામણની જરૂર પડે છે. કારણ કે દરેક દેશનું નાણાકીય ચલણ અલગ અલગ છે. જ્યારે આપણે જે દેશમાંથી ખરીદી કરવી હશે તો આપણે એને એ જ દેશના ચલણમાં ચૂકવણી કરવી પડશે. આપણા ચલણમાં એની ચૂકવણી કરી શકશું નહીં. ત્યારે માની લો કે આપણે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની ધંધાકીય લેવડ દેવડ કરવી છે, ખરીદી કે વેચાણ કરવું છે, ત્યારે ખરીદી અને વેચાણ કરો, બરાબર, ત્યારે પણ તમારે જરૂરિયાત ઉભી છે. ખરીદી કરો છો ત્યારે ડોલરની સામે આપણી પાસે શું છે? આપણી પાસે રૂપિયો છે. તો એની પાસેથી ખરીદી કરવી હશે તો એને શું ચૂકવવું પડશે? ડોલર જ ચૂકવવી પડશે. તો આ ડોલરને આપણે આ રૂપિયાથી શું કરવું પડશે? કન્વર્ટ કરવી પડશે, બરાબર. એટલે કે રૂપિયાને આપણે ડોલરમાં કન્વર્ટ કરવો પડશે. અને આ આપણને કોણ કરી આપે છે? તો કે બેંક છે. આવી એક બેંકની સ્પેશિયલ બેંકોની સ્થાપના કરેલી હોય છે કે જે હુંડિયામણને લગતા વ્યવહારો જ કરે છે. ત્યાર પછી ત્રીજું છે સાખપત્ર. સાખપત્ર, જો શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવે કે સાખ એટલે શું? તો કે તમારે કોઈ પણ જગ્યાએ વ્યવહાર કરવો હોય, બરાબર, ત્યારે અન્ય બેંક ઉપર બેંક છે એ તમને આવો ક્રેડિટ સર્ટિફિકેટ, આ પણ જ્યારે તમારે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય ને ત્યારે જરૂર પડતી હોય છે આની. કારણ કે અન્ય દેશના વેપારીને તમે ઓળખતા નથી, એ તમને ઓળખતો નથી, આવું બને છે. આપણે એની હારે રૂબરૂ સંપર્કમાં હોતા નથી. ત્યારે એ ભારતના વેપારી સાથે કોઈ અમેરિકાનો કે ઓસ્ટ્રેલિયાનો કે અન્ય કોઈ પણ દેશનો વેપારી છે ત્યાં ધારે એની હારે વેપાર કરવા માટે તૈયાર થશે તો બેંક છે એને આવો ક્રેડિટ લેટર અથવા તો સીઆર જેને કહીએ છીએ, બરાબર, લખી દેતો હોય છે, સાખપત્ર લખી દેતો હોય છે. તો આ કામ પણ બેંક કરે છે. ટ્રાવેલર્સ ચેક આપવા, ટ્રાવેલર્સ, બરાબર. ત્યાર પછી ચોથું છે ટ્રાવેલર્સ ચેક આપવા. તો હવે આ શું છે? જો ટ્રાવેલર્સ ચેક આપવા એટલે પહેલા આપણે કહીએ ને કે પહેલા મુસાફરી કરતા ત્યારે પણ વ્યક્તિ છે જંગલના રસ્તેથી કે એવા નિર્જન રસ્તેથી પસાર થવાનું હોય ત્યારે હારે વધારે પડતું નાણું રાખવાને હું જોખમ ગણતા કે ભાઈ રસ્તામાં લૂંટફાટ થશે અને થતી જ. એટલે વ્યક્તિને હંમેશા ડર લાગતો. અને આપણે ઓલું હોન્ડીનું નરસિંહ મહેતાનું આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આ વસ્તુ શું હતી? તો કે ભાઈ શેઠને કોઈએ કીધું કે ભાઈ નરસિંહ મહેતાની તો અહીંયા પેઢી ચાલે છે, તમે એની પૈસા લઈને જાઓમાં, તમે ખાલી એની પાસેથી હુંડી લખાઈ આવો, તમને ત્યાં રકમ મળી જશે. જો આ જ કોન્સેપ્ટ અત્યારે છે, આ જ કોન્સેપ્ટ અત્યારે છે. ટ્રાવેલ્સ ચેક આપવા એટલે જ્યારે તમે પ્રવાસ કરતા હોયો છો, બરાબર, બિઝનેસ ટ્રાવેલિંગ કે તમારો કોઈ પણ પ્રકારનો અન્ય ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે તમારી પાસે રોકડ રાખવી અત્યારે પણ એટલું જોખમ છે. એટલા માટે બેંક દ્વારા આવા ચેક પૂરા પાડવામાં આવતા
કે માની લો કે મેં અમદાવાદની બેંકમાંથી આવો કોઈ એક ચેક કઢાવેલો છે, તો હું મુંબઈ કે અન્ય કોઈ પણ બીજા રાજ્યના શહેરની અંદર જાઉં, ત્યાંની બેંકમાં હું આ ચેક વટાવીને નાણું મેળવી શકું. અને ટ્રાવેલર્સ ચેક કહેવામાં આવતા. અત્યારે એટીએમ આવી જતા આવા ચેકનો ઉપયોગ બહુ ઘટી ગયો છે, કારણ કે આપણને ખ્યાલ છે કે એટીએમ છે આપણે કોઈ પણ જગ્યાએથી પૈસા છે એ વિડ્રો કરી શકીએ છીએ, ઉપાડી શકીએ છીએ, એમાંથી નાણું કાઢી શકીએ છીએ. એટલા માટે થઈને હવે આવા ટ્રાવેલર્સ ચેકની બહુ જરૂરિયાત ઓછી રહી છે. ત્યાર પછી છે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. 5 નંબરનો વ્યવહાર આપણે જોઈએ તો કે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવાઓ. ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી આપણે કહીએ છીએ ને, બરાબર છે, ટૂંકમાં આપણે શું કહીએ છીએ, ડિમાન્ડ ડ્રાફ્ટ. હવે આ શબ્દ પણ સાંભળેલો જ હશે, કારણ કે આની આપણે વિદ્યાર્થીઓને પણ જરૂર પડતી હોય છે, ખાલી બેંકને જરૂર પડે એવું નથી. જો મોટા ભાગે તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય ને ફોર્મ ભરવાના હોય ને, ત્યારે એની આ જે ફી મોકલવાની હોય ને, એ મોટા ભાગના જે તે પરીક્ષા લેનાર છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પૈસા મોકલવા એવો આગ્રહ રાખતા હોય છે. તો ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? તો કે ભાઈ એક બેંક છે એ અન્ય બેંકની ઉપર આવું તમને એક લખીને ચેક સ્વરૂપે આપે છે. એટલા માટે તમારે અહીંયા માની લો કે અમદાવાદની બેંકમાં તમે રકમ જમા કરાવો છો, તમને એટલી રકમનો ડ્રાફ્ટ આપે છે, એ ડ્રાફ્ટ તમે મોકલો છો એટલે એ જે તે બેંક ઉપર લખેલો હશે એ બેંક એને વટાવી આપે છે. આને આપણે ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા કહીએ છીએ. બેંક દ્વારા આ પણ કરવામાં આવે છે. ત્યારે પછી બેંક સાથે જોડાયેલ ગ્રાહકની સાથે, બેંક સાથે જોડાયેલ ગ્રાહક, જો કોઈ પણ બેંક સાથે જોડાયેલ ગ્રાહક હોય ને, એની શાખ અંગેની માહિતી આપવી. એટલે શું? તો કે ભાઈ હું અમરેલી શાખામાં કોઈ એક બેંક સાથે જોડાયેલો છું, મારે અન્ય વ્યક્તિ સાથે વેપાર કરવો છે, ત્યારે એ વ્યક્તિ મારી સાથે ઉધાર વ્યવહાર કરવા માટે તૈયાર થાય છે. ત્યારે તૈયાર થાય તો કે મારી પોતાની બેંક છે એ મને શાખપત્રાઓ કે લખીને આપે કે ભાઈ આ ગ્રાહક છે એ સદ્ધર છે, તમે એની સાથે વ્યવહાર કરી શકો છો. આવું શાખ માટેનો લેટર પણ લખવાનું કામ છે એ બેંક કરે છે. ત્યાર પછી બાહેંધરી દલાલની સેવા તરીકે, બાહેંધરી દલાલની સેવા તરીકે. હવે બાહેંધરી ક્યારે જરૂર પડે? તો બાહેંધરી એટલે એક પ્રકારની આપણે ભાષામાં કહીએ તો ગેરંટી, બરાબર. હવે જ્યારે મોટી મોટી કંપનીઓની સ્થાપના થતી હોય ને, ત્યારે એને અમુક ટકા શેર છે એ, જો કોઈ પણ કંપની છે એની શરૂઆત થતી હોય એટલે આપણે એને ઓળખતા, જાણતા કે પાળખતા નથી હોતા. કોઈ પણ નવો ધંધાકીય એકમ શરૂ થાય તો એમાં રોકાણ કરવા માટે આપણે એ આપણા માટે સાવ અજાણ્યું હોય તો આપણે વિશ્વાસ કરીને લઈએ કે ન લઈએ, એ કંપની માટે પણ દુવિધા હોય છે. એટલા માટે જ્યારે એને અને કંપનીના નિયમ પ્રમાણેનું લઘુત્તમ ભરણું ભરાઈ જાય તો જ કંપનીને શરૂ કરવાની મંજૂરી મળે છે. તો આવા સમયે બેંક છે એ આવી કંપનીઓને બાહેંધરી આપે છે કે ભાઈ તમારા લઘુત્તમ ભરણાની અંદર જેટલી રકમ ખૂટશે એટલી રકમના અમે તમને શેર સ્વરૂપ ખરીદી લેશું અને સામે લોન આપશું. તો આ પ્રકારની બાહેંધરી દલાલ તરીકેની પણ સેવા પૂરી પાડે છે. અને અન્ય સંબંધિત સેવાઓ, આપણે એની છેલ્લી સેવા જોઈએ, અન્ય સંબંધિત સેવાઓ. બેંકના આપણે આ મુખ્ય કાર્યો જોયા, ગૌણ કાર્યોની અંદર આપણે છેલ્લું જોઈએ તો અન્ય સંબંધિત સેવાઓ. તો આપણને ખબર છે કે અત્યારે આપણે બેંકની અંદર એટીએમ સૌથી સુવિધાજનક સેવા છે, બરાબર. અને કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેની પાસે એટીએમની સુવિધા માટેનું એટીએમ કાર્ડ કે એવું હશે નહીં. આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળેથી ગમે એ સમયે તમે આ એટીએમની સુવિધાથી પૈસા ઉપાડી શકો છો. તમને બહુ કામ સરળ બનાવી દે છે. પછી છે ડીમેટ. ડીમેટ એટલે શું? તો આપણને ખબર છે કે ભાઈ શેર માર્કેટ, શેર માર્કેટની અંદર આપણે કોઈ પણ પ્રકારના વ્યવહારો કરવા છે ત્યારે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. શેરની લેવડ દેવડ કરવા માટે એની આરે જે નાણાકીય લેવડ દેવડ કરવી છે એના માટે બેંક દ્વારા આવું એક ડીમેટ એકાઉન્ટ ખોલી દેવામાં આવે છે. એટલે કે તમારા બેંકને ખાતામાંથી
જેટલી રકમ તમે ઈચ્છો એટલી રકમ તમે ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની હોય છે અને ડીમેટ એકાઉન્ટની અંદર તમારું નાણું હોય છે એના દ્વારા તમે શેર બજારની અંદરના શેરની લેવડ દેવડ કરી શકો છો. તો આ ખાતાની સુવિધા પણ બેંક દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે બેંકની અંદર બેંકની સ્થાપના, બેંકની શરૂઆત, બેંક શબ્દનો ઉદ્ભવ, બેંકનો અર્થ, બેંકના કાર્યોની અંદર મુખ્ય અને ગૌણ કાર્યો આટલું આપણે જોયું. ત્યાર પછી આપણે બેંકના ખાતાના પ્રકારો જોઈએ છીએ. એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈએ. ઓકે, થેન્ક યુ.